जो विद्यार्थी मित्रों आगर आपणे अलग अलग प्रकारना एमसीक्यू की चर्चा करी चूकेला छे। हवे बीजा थोड़ा वधारे प्रमाण में एमसीक्यू की चर्चा करिए। जो पहला अलग अलग एमसीक्यू में अहींयाथी मूकेला छे, जेनी अंदर कही शकाय पहलो जे एमसीक्यू जे छे पहला एमसीक्यू नी अंदर कही शकाय कि 2a + b gives a to b ए प्रारंभिक प्रक्रिया में ए नी सांद्रता बमणी अने बी नी सांद्रता अर्धी करवामां आवे तो प्रक्रिया वेग जे छे प्रक्रिया वेग में शुं फेरफार थशे। तो पहला तमारी जोड़े कही शकाय प्रारंभिक प्रक्रियानी वात करी लीधी छे। जो प्रारंभिक प्रक्रिया होय तो एक काम थई गयुं तमारुं। कयुं काम थई गयुं ते कि जेटला प्रक्रियको हशे ते ज कही शकाय कि एनो प्रक्रियाक्रम बनी शकवानो छे ते એટલે વેગ આ રીતે બની જશે। જો જ્યારે પણ પ્રારંભિક પ્રક્રિયા એટલે વેગ આ રીતે બની જાય। કે રીતે વેગ બનશે તે તો વેગ = k a ની 2 ઘાત અને b ની 1 ઘાત। એટલે આ બાબત ખાલી ધ્યાન રાખવાનું છે, પ્રારંભિક પ્રક્રિયા આપેલી હોય તો જ, બાકી એમને નક્કી કરી શકાય નહીં। આટલી બાબત આપણા મગજની અંદર ક્લિયર હોવી જરૂરી છે તે। चलो आई प्रारंभिक प्रक्रिया, तो प्रारंभिक प्रक्रिया माटे वेग थई गयो। हवे शुं कहे छे आपणे कि आ वेग जे बनी गयो वेग v1 थई गयो, तो v1 = शुं बनी जशे ते तो k a² b अने हवे नवो वेग એટલે v2। तो v2 = k, तो a नी सांद्रता बमणी એટલે a नी सांद्रता बमणी करूं એટલે 2a નો વર્ગ અને બી ની સાંદ્રતા અડધી કરું એટલે b/2 ને હવે તમારે જાતે સાદુરૂપ આપી દેવાનું એટલે v2/v1 તમે શોધશો એટલે v2/v1 બરાબર તમને 2 મળી જશે। એટલે આ પ્રમાણે આપણે કહી શકાય કે એક અલગ રીતે એક નીટ અને જી પ્રકારના એમસીક્યુની આપણે ચર્ચા કરી શકીએ છીએ। બહુ સિમ્પલ છે, બસ ધ્યાન રાખવાનું છે તે। ચલો બીજો, प्रथम क्रमनी एक प्रक्रिया अर्धपूर्ण थता, अर्धपूर्ण थवी એટલે 50% અને 50% એટલે t1/2 तथा 45 मिनिट लागे छे। तो प्रक्रिया 99.9% पूर्ण थता કેટલો સમય લાગશે? तो जो અહીંયાથી પ્રક્રિયા अर्धपूर्ण એટલે t1/2 એટલે t1/2 = 0.693/k। એટલે અહીંયાથી k મળી જાય મને k = 0.693/t1/2। चलो आ मने कही शकाय कि जो t1/2 जे छे t1 आपेलो छे, किलो आपेलो छे, जो t1 आपेला आपने 45 मिनिट आपेलो छे એટલે k मळी जशे। चलो k मळी जाए तो अहींयाथी कही शकाय कि k नी किंमत प्रथम क्रमनी प्रक्रिया k = 2.303/t log r0/r ની અંદર આપણે મૂકી દઈએ। તો પણ r0 કેટલો લેવો તે તો મેં તમને અગાઉના વિડીયોની અંદર પણ કીધું હતું કે r0 જે છે r0 જ્યારે પરસેન્ટેજ આપ્યા ત્યારે ફિક્સ કરી દો 100%। અને હવે કહી શકાય 99.9% પ્રક્રિયા એટલે 99.9% એટલે 100 - 99.9% કરી દો એટલે તરત તમને મળી જશે 0.1। चलो ये किंमत जे छे किंमत अहींयाथी मूकी देशो એટલે તરત જ k ની કિંમત અહીંયાથી મૂકવામાં અને t ની કિંમત એટલે t ની કિંમત જ્યારે તમે મૂકશો એટલે સમય જે મળવાનો છે તે સમય તમને કહી શકાય કે મિનિટની અંદર મળશે। એટલે મિનિટ અહીંયાથી મળશે t = 448.63 અને કલાકમાં રૂપાંતર કરવું હોય તો કલાકમાં રૂપાંતર કરવા માટે 448.63 / 60 કરશો એટલે જવાબ તમને મળી જશે 7.5 ની આસપાસ। એટલે આ ધ્યાન રાખવાનું છે, એટલે આ પ્રમાણે તમને જવાબ મળી જશે તે। તો ત્યારબાદ ત્રીજો કે પ્રથમ ક્રમની એક પ્રક્રિયામાં શરૂઆતની સાંદ્રતા 0.8 થી 0.1, 60 મિનિટનો સમય લાગે છે તો t1/2। તો જો પ્રથમ ક્રમની પ્રક્રિયા આનાથી ઊંધું વિચારો તમે તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે t1/2 બરાબર શું હોય? સૂત્ર તમે જાણો છો 0.693/k। तो मारी जोड़े शू नहीं जानता के, तो के शोधवा माटे शू करीशू k = 2.303/t log चलो r0/r
ચલો 2.303 તો ટી તમારી જોડે આપેલો છે જો 60 એટલે કિંમત મૂકી દો તો શું બની જશે જો 2.303 એટલે સમય જે છે 60 મિનિટ log R0.8 અને 0.1 એટલે અહીંયાથી શું મળી જશે તમને કે મળી જશે અને આ કેની કિંમત અહીંયા મૂકશો એટલે તમારો જે જવાબ જે છે એ તમારો જવાબ અહીંયાથી તમને મળી જવાનો છે 20 મિનિટ એટલે કહી શકાય અહીંયા જવાબ મને મળી જશે 20 મિનિટ. તો આ થઈ ગયો ત્રીજો પ્રશ્ન. ચોથો, પ્રથમ ક્રમની પ્રક્રિયા 75% પૂર્ણ થતાં 32 મિનિટ લાગે છે તો 50% પૂર્ણ થતાં કેટલો સમય લાગશે તે. તો તેને માટે જો બસ બિલકુલ આના જેમ જ જો એના જેમ આપણે ગણીએ તો પહેલી જ વસ્તુ 75% પૂર્ણ થતાં 32 મિનિટ તો 50% તો 50% લેશું તો 50% એટલે T1 હાફ એટલે T1 હાફ બરાબર શું પ્રથમ ક્રમ છે તો 0.693 K એટલે તમારે શું શોધવાનું આવ્યું K. તો ચલો K કેવી રીતે શોધાય તો K ઇક્વલ ટુ શું થશે 2.303 T log R0 R. તો ચલો કિંમત મૂકી દે. હવે R0 મેં તમને અગાઉ પણ શીખવાડી દીધું કે ટકા હોય ત્યારે R0 ને કેટલા લેવાના 100%. અને R જે છે R ઇક્વલ ટુ મેં તમને કીધું છે કે 100 માઇનસ 75 એટલે શું બની જશે 25%. એટલે આ પ્રમાણે આપણી જોડે કહી શકાય કે 25%. તો અહીંયાથી જો R0 100 મૂકી દો, R ને 25 મૂકી દો, T જે છે T આપેલો છે 32 તો જો આ રીતે સાદુરૂપ આપી શકાય 2.303 T 32 log R0 100 ભાગ્યા 75 એટલે કે 25 એટલે અહીંયા શું મળી જશે મને કે મળી જશે અને એકની કિંમત અહીંયા મૂકો એટલે તરત જ મને અહીંયાથી કહી શકાય કે T1 હાફ ઇઝ ઇક્વલ ટુ મને મળી જશે 16 મિનિટ. તો ચલો આ પ્રમાણે ચોથો એક્ઝામ્પલ પણ ગણી શકાય. હું તમને અહીંયાથી મસ્ત રીતે ગણીને આપું છું, તમારે એક વખત પ્રેક્ટિસ કરી લેવાની છે તે જો તેઓ જ પાંચમા MCQ. ચલો પાંચમા MCQ ની અંદર કહી શકાય આપણી જોડે કે એક પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે શરૂઆતની સાંદ્રતા 0.05 મોલર, 45 મિનિટ પછી તેની સાંદ્રતામાં 0.015 મોલર જેટલો કહી શકાય કે ઘટાડો થાય છે. તો પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય જે છે એ પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય કેટલો થઈ શકે છે તે આ શોધવાનું છે મારે. તો તેને માટે કહી શકાય કે જો એક પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તો સીધું જ તમારી જોડે પહેલાં જ કે તો કે બરાબર 2.303 T log ચલો R0 R. તો ચલો 2.303 T તો T તો આપેલો જ છે તો 2.303 T 45 મિનિટ log ચલો R0 0.05 અને R એટલે 0.015 તો અહીંયા કે મળી જશે તમને એટલે અહીંયા શું મળી જશે કે. ચલો હવે તમારે શું કરવાનું છે તે તો હવે T1 હાફ તો T1 હાફ ઇઝ ઇક્વલ ટુ 0.693 K. ચલો આ કેની કિંમત અહીંયા મૂકી દો એટલે તરત તમારી જોડે T1 હાફ જે છે એ T1 હાફ મળી જશે અને T1 હાફ જે છે એ T1 હાફ મને મળી જશે 78.72 મિનિટ. તો આ થઈ ગયું પાંચમું એક્ઝામ્પલ. તો તે જ પ્રમાણે છઠ્ઠું એક્ઝામ્પલ, કોઈ એક પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક એટલે કે આપેલો છે. તો જો સીધી વસ્તુ છે બહુ ઇઝી. આ તો પ્રક્રિયકનો 10 ગ્રામ જથ્થો ઘટીને 2.50 ગ્રામ થવા માટે લાગતો સમય T શોધવાનો છે. એ T ઇક્વલ ટુ 2.303 K log R0 R. તો જો R0 એટલે આ શરૂઆતનો જથ્થો 10 ગ્રામ મૂકી દો, ચલો R ને 2.50 મૂકી દો, કે આપે છે 10⁻³ આપ્યો છે. જ્યારે કિંમત મૂકી દેશો અને સાદુરૂપ જ્યારે તમે આપશો ત્યારે તમને મળી જશે 1386 કહી શકાય 6 અને એ પણ કહી શકાય સેકન્ડ. જો સાથે સાથે થોડું વિચારો વેગ અચળાંક સેકન્ડ ઇન્વર્સ આપેલો છે. કોઈ પણ એકમ સમય ઇન્વર્સ હોય ઓટોમેટિક પ્રક્રિયા જે છે પ્રક્રિયા કયા ક્રમની બની જાય છે પ્રથમ ક્રમની બની જાય છે તે. ચલો ત્યારબાદ અહીંયાથી આપણી જોડે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે T1 આપ ખૂબ જ અગત્યનો MCQ 0.693 K આપણે શોધી શકીએ છીએ, આપણે જાણીએ છીએ.
तो T3/4 શોધવો તો કેવી રીતે શોધાય? તો જુઓ, પ્રથમ ક્રમની પ્રક્રિયામાં આપણને કદાચ યાદ હોય તો K બરાબર 2.303/T log R0/R આવું હતું. તો જ્યારે અર્ધ આયુષ્ય સમયે T1 આપ શોધતા એટલે શું કરતા હતા આપણે ખબર છે કે 2.303/K log R0 કૌંસમાં એક આખો R0 માઇનસ અહીંયા જેટલા આપ્યા હોય ને એટલા બાદ કરતા હતા, એટલે R0/2 બાદ કરતા હતા. જો યાદ કરો, એટલે એક R0/2 એટલે 1/2 થયા. જો એ 3/2 હતો એ 3/2 લખત, એ 3/4 હતો 3/4 લખત, અને પછી સાદુરૂપ આપણે આપ્યું હતું, બરાબર. અને એ રીતે શું કરતા હતા આપણે T1 હાફ ઇઝ ઇક્વલ 2.303/K log R0, એટલે એક R0 માઇનસ અડધો R0/2 હતો, એટલે અહીંયાથી R0/2 વધતો હતો, અને પછી જે સાદુરૂપ આપીને આપણે T1 આ બરાબર 0.693/K શોધ્યો હતો. ચલો સેમ પોઝિશન અહીંયાથી, તો K બરાબર K બરાબર આ જે છે તો એમાં T1/2 હતો, એ T3/4 શોધો, તો T3/4 એટલે શું બનશે 2.303/K log R0, અહીંયા શું બનશે જો R0 માઇનસ 3R0/4. તો જો આ પૂર્ણ આ બાજુ લાવશે એટલે 4R0 માઇનસ 3, એટલે કહી શકાય એક R0 વધશે, એટલે T3/4 ઇઝ ઇક્વલ ટુ 2.303/K log R0/4 માઇનસ 3 એટલે R0/4, એટલે આ R0 થશે, અને ઉપર જે છે ઉપર શું આવશે T3/4 2.303, એટલે આ 4 ઉપર જશે, એટલે log 4ની કિંમત શું થશે 0.6021/K, એટલે અહીંયાથી 2.303 × 0.6021/K, એટલે આ જવાબ આપણને મળી શકે છે એ. ચાલો એવી ને એવી પ્રક્રિયા અહીંયા કહી શકાય કે નંબર 8, એટલે 8 નંબરનો MCQ ખૂબ જ અગત્યનો MCQ. અહીંયા 7/8 તો ઉપરના જેમ જ જુઓ, K ઇક્વલ ટુ 2.303/T log R0 માઇનસ 1R0 માઇનસ અહીંયાથી મારે 7/8 લેવું છે, તો T7/8, તો અહીંયા શું બનશે જો 1R0 માઇનસ 7R0/8, તો માટે K ઇઝ ઇક્વલ ટુ 2.303 T 7/8 log R0 8 માઇનસ 7 એટલે 1R0/8. તો ચલો અહીંયાથી તો T 7/8 ઇઝ ઇક્વલ ટુ 2.303/K, આ 8 ઉપર જશે, R0 જતા રહેવાના, એટલે log 8. થોડા ઘાતાંકના નિયમો પણ આપણને ખબર હોવા જોઈએ, કારણ કે 8 બરાબર શું થાય 2 ની 3 ઘાત થાય. હા, ઓકે, ગુડ. તો T 7/8 2.303 ગુણ્યા log 2 ની 3 ઘાત ભાગ્યા K. હવે લોગના નિયમ પ્રમાણે એને આગળ લાવી શકીએ છીએ, એટલે 2.303 ગુણ્યા 2 ઇન્ટુ log 2/K. હવે આપણે જાણીએ log 2 એટલે 0.3010, અને અહીંયાથી 2.303 2નો ગુણાકાર કરશો તમે એટલે શું આવશે 0.693/2/K. એટલે તરત કહી શકાય T7/8 બરાબર 0.693 × 2/K, અને આ જવાબ એટલે કહી શકીએ આપણી જોડે, તો આ જે જવાબ આવે સોરી A3, એટલે આ જે જવાબ મળશે તે જવાબ શું મળશે B, કારણ કે આ 3 છે એટલે આગળ આવી જશે.